નાના બાળકને પેલો લુહાર ભક્ત કહે શું? હાય ન પાડી શકાય ને નાય ન પાડી શકાય. એટલે લુહાર ભક્ત કહે છે, ભાઈ બહુ સારું. પેલો છોકરો પૂછે છે, તમારા ગુરુ છે ક્યાં? સ્વામી એ હાથમાં માળા લઈને સતત ભગવાનનું ભજન કરતા હોય, રસ્તે ચાલ્યા જતા હોય તો 4, 5, 25 નો સમુદાય ચાલ્યો જતો હોય, મસ્તક ઉપર પાઘડી પહેરેલી હોય અને સદાયને માટે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા હોય. એ ક્યાં મળશે? મારે તો એમને મળવું છે. લુહાર ભક્ત કહે છે, જરૂર કોઈક દિવસ મળીશું. ખાવા જાય ને વાડીએ જાય તો બહુ સારું. એક દિવસ દીકરાને પાસે બેસાડીને કહે છે કે બેટા, આપણી આટલી મોટી સંપત્તિ, આ ગામનો ગરાસ, આ બધું તારે સાચવવાનું, આ વાડી સાથી દાડિયાની સાથે જજે. દીકરો કહે છે બહુ સારું. સાથી દાડિયાઓની સાથે વાડીએ જ્યાં જીવણો ખુમાણ ગયો અને 12 વર્ષ વીતી ગયા હતા. સંતોને ઉગા ખુમાણે કડક સૂચના આપી હતી કે મારા ગામના સીમાડામાં ન પેસતા, એટલે આ ગામથી બીજા ગામ જવું હોય તો એ સૌરાષ્ટ્રનું સાવર ગામ, એ સાવર ગામને તારવીને જાય. એક બાજુથી બીજા ગામથી બીજા ગામના સીમાડે પણ આથી મોટી વાડી સીમાડા સુધી સંતો સ્વામિનારાયણ સ્વામિનારાયણનું ભજન કરતા કરતા નીકળ્યા. જીવણો ખુમાણ વાડીએ હતો, દૂરથી સંતોને જોયા, સ્વામિનારાયણ શબ્દ સંભળાણો અને જે પેલો ભગત બ્રહ્માનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીના કીર્તનો બોલતો હતો, એ જ કીર્તનો બોલતા બોલતા સંતો ચાલ્યા જતા હતા. આ જીવણો ખુમાળ ઓળખી ગયો, પેલા લુહાર ભગતના ગુરુ છે, મારે ગુરુ કરવા. વાડીમાંથી કામ પડતું મૂકી સાથાઈ દાડિયાઓને એક બાજુ મૂકીને આ તો છોકરો દોડતો પહોંચી ગયો સંતોની પાસે. એ જ કૃપાનંદ સ્વામીનું મંડળ હતું. દોડતો દોડતો આવી અને આ સંતોને કહે છે કે તમે અમારા ગામના પેલા લુહાર ભક્ત, એના ગુરુ કૃપાનંદ સ્વામી ઓળખી ગયા કે આ તો મહારાજે મોકલેલો જીવ છે. કહે છે હા, અમે તો એના ગુરુ. તરત 2 હાથ જોડીને કહે છે મને તમારી કંઠી બાંધો કે મારા ગુરુ થાવ. કૃપાનંદ સ્વામી કહે છે ભાઈ, અમારા ભગવાનની આજ્ઞા છે, કોઈના ઘરમાં ડખો થાય ને એવું નથી કરતા. એકને સત્સંગી બનાવીએ અને ઘરમાં ડખો થાય, તું વળી ક્યાં લસણ ડુંગળી ખાવાનું બંધ કરીને આવ્યો, ક્યાં સ્વામિનારાયણીઓ થયો, ક્યાં આ ટીલું કર્યું, એવું ન થાય. અને તું તો હજી નાનો બાળક કહેવાય. તારો બાપ જો સત્સંગી થાય તો તને સત્સંગી કરે, તો કંઠી બંધાય, નહીતર ન બંધાય. જીવણો ખુમાણ કહે છે સ્વામીજી એમાં વાંધો શું, ચાલો હું મારા બાપુને કહું છું, એ કંઠી બાંધશે. મારી વાત મારો બાપ આ 80 વર્ષનો થવા આવ્યો ને જરૂર માનવાનો જ છે, છૂટક્યો નથી કે ચાલો મારા ઘરે. સંતો કહે છે કે આ વળી પાછી ઉપાધિ ઘરે જવાની ના પાડી છે, મહારાજની પણ આજ્ઞા છે, કોઈની રજા સિવાય કોઈના ખેતરમાં, કોઈના ઘરમાં, કોઈના ગામમાં ન જાવું. ઉગા ખુમાણે ના પાડી છે કે મારી રજા સિવાય ગામમાં ન જાવું. કૃપાનંદ સ્વામી કહે છે ભાઈ, ગામમાં તો તારા બાપની રજા સિવાય અમારાથી અવાય નહીં. તારો બાપ જો અહીંયા આવે ને તો અમે કંઠી બાંધીએ, નહીતર ન. જીવણા ખુમાણના હૃદયમાં એવી તાલાવેલી લાગી હતી કે બસ ગમે તેમ થાય, પણ આજ તો મારે કંઠી બાંધવી છે અને બાંધવી જ છે. 18 સંતો, એના એ સંતોનું મંડળ હતું જેનું અપમાન, તિરસ્કાર અને માર મારીને ગામની બહાર કાઢી મૂક્યા હતા. એ કૃપાનંદ સ્વામી પેલા જીવણા ખુમાણને કહે છે બેટા, અમે અહીંયા ઊભા રહીશું, તું જા. ઉનાળાનો દિવસ હતો અને એ ખારા પાટની ભૂમિ ક્યાંય છાયાનો આશ્રય ન મળે, ક્યાંય ઝાડવું કે ઝાંખરું જોવા ન મળે. ધગધગતા તડકામાં એક જીવનું જો સારું થતું હોય, એક જીવ જો ભગવાનના માર્ગે વળતો હોય તો એ તડકો સહન કરવા ખુલ્લા આકાશમાં 18 સંતો ઊભા રહે કે જા બોલાવી લાવ તારા બાપને, અને જો એ કહેશે ને તો અમે કંઠી બાંધીશું. ભર બપોરે જીવણો ખુમાણ દોડતો 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 ઘરે ગયો. રોજ તો ભઢિયારા બળદ જોડેલા હોય એવા ગાડામાં બેસીને ઠાઠમાઠથી જતો, એટલે દોડતો દોડતો દીકરાને આવતો જોયો ને. કહુંબા લહોટાતા હતા, હોકો ગગડાવતો જીવણો ખુમાણ ખાટલામાં ડેલીએ પડ્યો હતો, અડધો ઊભો થઈ ગયો કે મારો દીકરો કેમ આવ્યો દોડ, શું થયું કે.
હોકો ગગડાવતો કહે છે, કેમ આવે છે, આને થયું શું? કે ખાટલામાંથી અડધો ઊભો થઈને કહે છે, બેટા શું છે? જીવણો ખુમાણ પડખે આવીને કહે છે, બાપુજી બાપુજી ચાલો. પણ કે ક્યાં જવું છે? વાત તો કર, શું છે? અરે કે ગુરુ કરવા જવું છે, ચાલો આપણે ગુરુ કરવાના છે. ગુરુની વાત સાંભળતા ઉગા ખુમાણના હૃદયમાં ફાળ પડી કરે, આ શું વળી પાછું કે. પણ આ તો ઘડાયેલો ડોહો ને ધીમેરીને બેટાને મસ્તક ઉપર હાથ મૂકીને કહે છે, બેટા કંઈક વાત તો વિચાર કરી. જગતમાં લોકોને એક ગુરુ હોય, એક જ હોય, અને આપણે તો બે બે ગુરુ છે. હવે ત્રીજા કરવાની કાંઈ જરૂર નથી. કે જો એક તો આ કહુંબો અને એક આ હોકો, એ આપણા ગુરુ. બીજા વળી ગુરુનું શું કામ છે? કે જીવણો ખુમાણ તો હઠ લઈને બેઠો કે બાપુ આજથી જે ઘરમાં હોકો ને કહુંબો ગુરુ હોય એ ઘરનું પાણી હરામ કે ન આવું ઘરમાં. કે એ તમારો હોકો ને કહુંબો નાખો ઉકરડે, અને હું કહું એવા જો ગુરુ કરવા હોય તો ઘરમાં રહેવું છે, નહીતર આ હાલ્યો બાવા ભેળો જતો રહી, સાધુ ભેળો જતો રહી, નહીં જવા દો તો કૂવામાં પડીશ. કે પણ આ ઘરમાં રહેવું નથી. કે હવે 80 વર્ષનો ડોહો આ દીકરો આગ્રહ કરે, શું કરવું? કાંઈ શબ્દો નથી પાછે કહેવાના, ના પાડવાના શબ્દો નથી. દીકરો મરવા તૈયાર થયો છે, ઘર છોડીને ભાગી જવા તૈયાર થયો. ડેલીએ બેઠેલા કહુંબો લોહટનારા કેટલાક હતા ને, એ છક થઈ ગયા. હવે શું કરવું? બાપુની આગળ હવે બોલાય એમ નથી. આ દીકરાની વાત આગળ બાપુનું આપણું કંઈ ચાલશે નહીં. દીકરો કહે છે, જલ્દી ઊભા થાઓ કે ગુરુ કરવા છે, ચાલો, નહીતર જાઉં છું, પડું છું વાડીની 200 વીઘાની વાડીનો કૂવો છે ને, 4 કોષ ચાલતા એ કૂવામાં જઈને પડું. ન છૂટકે. પરાણે પરાણે ઉગો ખુમાણ માંડ માંડ લાકડીના ટેકે ઊભો થઈને કહે છે, બેટા હવે તું આ મને ક્યાં જાળમાં ફસાવે છે? મેં તો આખી જિંદગી આ 2 ગુરુ રાખ્યા છે, હવે ત્રીજા ગુરુ ક્યાં કરવા? પણ પેલા એ તો હઠ કીધી, નાખો ઉકરડે આજથી, અને હું કહું એમ કરો તો ઘરમાં રહું. ઉગો ખુમાણ પરાણે પરાણે વગડે છેક સીમાડે 18 સંતોનું મંડળ ઊભું હતું. આમ કરીને નજીક આવીને નેજવા કરીને જ્યાં જોયું ને ત્યાં ઉગા ખુમાણ ઓળખી ગયો. કહો આ તો માર માર્યો તો એ સાધુ જેનો હાથ ભાંગી નાખ્યો તો, કે મેં જેને અપમાન કરીને કાઢી મૂક્યા હતા, એ આ સાધુ એના પગમાં પડવા નીચું ઘાલી ગયો. અવળો ફરીને ઉભો રહ્યો. કૃપાનંદ સ્વામીની પાસે આવીને અવળો ફરીને ઉભો રહ્યો અને સંતોને કહે છે કે મહારાજ તમ તારે મારા છોકરાને કંઠી બાંધવી હોય તો બાંધો, પણ ભલા થઈને મારું નામ ન લેતા. કે કૃપાનંદ સ્વામી કહે છે કે ભાઈ અમે એકલાને કંઠી બાંધતા નથી. અવળો ફરીને ઊભો છે, સંતની કરુણા દ્રષ્ટિ પડે ને તો એના જન્મ જન્માંતરોના પાપ બળી જાય, એટલે તો અવળો ફરીને ઊભો રહ્યો. પાપ બળે તો સદબુદ્ધિ સૂજે. સંતોના મુખમાંથી અમૃત જેવા વચનો નીકળ્યા અને કહે છે અમે તો જીવ માત્રનું ભલું કરવું છે, અમારે કોઈ એક જીવનું ભલું કરવું નથી, અમારે તો આખા કુળને તારવું છે. જીવણો ખુમાણ આગ્રહ કરવા માંડ્યો કે બાપુ જલ્દી સંતોના પગમાં પડો, પગે લાગો અને માથું નમાવો ને કંઠી બાંધો. સંત કહે છે કે પહેલા તારા બાપને કંઠી બાંધીએ પછી તને કંઠી બંધાય, એમને બંધાય નહીં. જીવણો ખુમાણ કહે છે ગરમી લાગવા મળી છે, પગ બળવા મળ્યા છે, જલ્દી કરો નહીતર હું જાઉં છું પડું કૂવામાં. હવે ઉગા ખુમાણની પાસે કોઈ આરો ન રહ્યો. ઉગો ખુમાણ એ કૃપાનંદ સ્વામીના ચરણમાં જ્યાં વંદન કર્યું અને કૃપાનંદ સ્વામીનો અભય હાથ જ્યાં મસ્તક ઉપર પડ્યો ને જન્મ જન્માંતરોના પાપ બળીને ભસ્મ થઈ ગયા. અનેક જન્મોના પાપ હતા, એ પાપ ગયા એટલે તરત જ હૃદયમાં સદબુદ્ધિનો ઉદય થયો, પશ્ચાતાપ થવા મળ્યો. કહો ભગવાન જેવા સંત આવ્યા હતા ગામમાં, આવા દયાળુ આવા કૃપાળુ સંતનું મેં કેટલું બધું અપમાન કર્યું હતું, કેવો તિરસ્કાર કર્યો હતો, આ પાપથી હું ક્યારે છૂટીશ? સંતોની ક્ષમા માગવા માંડ્યો, પ્રાર્થના કરવા માંડ્યો કે હે સંત પુરુષો, મારા અપરાધના સામુ જોતા નહીં, મને ક્ષમા આપો. સંતો તો બહુ જ દયાળુ, કોમળ હૃદયવાળા, માખણ જેવું હૃદય. હું
તરત જ એના એક ક્ષણે હાથમાં પાત્ર હતું, એ પાત્રમાંથી જળ લઈ અને ઉગા ખુમાણ ઉપર છાંટીને એના હાથમાં મસ્ત જળ આપી કાળ કર્મ માયા યમદૂતના ભયથી છોડાવી અને ભગવાનનો શરણાગત બનાવી દીધો. તુલસીની બેવડી કંઠી ગળામાં ધારણ કરાવી દીધી, યમના દૂતોના ભયથી છોડાવી દીધો ઉગા ખુમાણને. સ્પર્શ થતાની સાથે જ એ ભગવાનના સંતને આ ઓળખી ગયો, પગમાં પડ્યો, આગ્રહ કર્યો કે ચાલો હવે મારા ગામમાં. 18 સંતોને આગ્રહ કરીને ઉગો ખુમાણ જે ડેલી અને જે હવેલીએથી અપમાન અને તિરસ્કાર કર્યા હતા ત્યાં જ લઈ જઈ અને એમનું સન્માન થયું, સત્કાર થયો. સન્માન અને સત્કાર કરી અને 1 મહિના સુધી આ સંતોને પોતાની હવેલીમાં રાખ્યા. આખા એક ગામને સત્સંગનો રંગ લગાડાયો. હોકાને કહુંબા ગામ આખામાંથી બંધ થઈ ગયા. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બની ગયા. અને એ જીવણા ખુમાણે પોતાના બાપની હવેલી હતી એ ભગવાન સ્વામિનારાયણના મંદિર કરવા માટે સમર્પિત કરી દીધી. એ જ જૂનું સાવર ગામ આજ પણ ત્યાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર એની સાક્ષી પૂરે કે આ સંતની ક્ષમાનો પ્રતાપ કેવો છે. જેનો અપમાન થયો હોય, જેનો તિરસ્કાર થયો હોય, તિરસ્કાર કરનાર કે અપમાન કરનારનું પણ ભલું થાય, એનું પણ કલ્યાણ થાય એવી પ્રાર્થના કરનાર આ જગતમાં ક્યાંય સંત ગોતવા હોય તો એ ભગવાન સ્વામિનારાયણની પાસે જવું પડે. એ સ્વામિનારાયણ ભગવાનના એ 500 પરમહંસો અપમાન તિરસ્કાર કરનારને પણ એના ગુનાઓ માફ કરી દે અને એનું ભલું કરે. શૃંગી મુનિ પોતાના પુત્રને કહે છે, બેટા આ આપણો ધર્મ છે. આપણું અપમાન કરે, કોઈ મરેલો સર્પ નાખે એનું ભૂંડું ન કરાય, એનું તો ભલું થાય, એનું રૂડું થાય એવો સંકલ્પ કરાય. ત્યાં બહુ જ મોટી ભૂલ કરી દીધી છે. 7 દિવસમાં એને તક્ષક નાગ કરડશે. પેલો રાજા બિચારો અજાણ્યો છે, એને ખબર નથી. પણ બ્રાહ્મણના મુખમાંથી નીકળેલું વચન ક્યારેય અસત્ય નહીં થાય. એક વખત વચન નીકળી ગયું અને પાછું વાળી શકાતું નથી અને એને રોકી શકાતું નથી અને અસત્ય કરી શકાતું નથી. એ તો સ્વયં પરમાત્મા સિવાય એને કોઈ રોકી ન શકે. એટલે હે પુત્ર, તું અત્યારે ને અત્યારે જા અને રાજ સિંહાસન ઉપર બેઠેલા એ પરીક્ષિતને જઈને તું સમાચાર આપી દે, ચેતવી દે કે 7મા દિવસે તને તક્ષક નાગ કરડશે. તારે મોક્ષનો ઉપાય જે કરવો હોય તે કરી લેજે. સુત પુરાણે શૌનકાદિક મુનિઓને આ પરીક્ષિતની વાત કરતા કહે છે કે પરીક્ષિત જંગલમાં ફરી અને ભટકીને સંધ્યા સમયે જ્યાં ઘરે આવ્યો અને પેલો પહેરેલો મુગટ હતો રાજ મુગટ. મગધ દેશના રાજા જરાસંધના મસ્તક ઉપરથી આવેલો એ મુગટ જ્યાં નીચે મૂક્યો ને એટલે તરત જ બુદ્ધિ ભ્રમિત થઈ ગયો હતી. એની બુદ્ધિ વળી પાછી સાત્વિક થઈ. અણહકનું દ્રવ્ય ઘરમાંથી જાય એટલે તરત જ સદબુદ્ધિ આવે આ જીવને. જ્યાં સુધી અનીતિનું દ્રવ્ય ઘરમાં છે ત્યાં સુધી સદબુદ્ધિ આવે નહીં, ત્યાં સુધી સારો વિચાર આવે નહીં, સત્કર્મ કરવાનો વિચાર આવે નહીં, ભગવાનની ભક્તિ કરવાનો વિચાર આવે નહીં, ભગવાનના મંદિરમાં જવાનો પણ સમય મળે નહીં. દ્રવ્ય ઘરમાં આવ્યું છે અનીતિનું, પાપનું દ્રવ્ય આવ્યું છે, અધર્મનું દ્રવ્ય આવ્યું છે અને એક બાજુ ફેંકી દેવામાં આવે, પરમાત્માના ચરણોમાં આપી દેવામાં આવે ને તો જ આ જીવાત્માને સાચું જ્ઞાન થાય, સદબુદ્ધિનો ઉદય થાય. એટલા જ માટે તો શાસ્ત્રકારોએ આજ્ઞા કરી છે ને કે પોતાની પાસે આવેલું દ્રવ્ય એ દ્રવ્યને પરમાત્માના ચરણોમાં સમર્પિત કરીને પછી એનો ઉપયોગ કરવો. ઉપનિષદો તો ત્યાં સુધી કહે છે તેન ત્યક્તેન ભુંજિથા, તેનો ત્યાગ કરી અને પછી એનો ભોગ ભોગવો હોય તો ભોગવો. એનો ત્યાગ ન થયો હોય, અધર્મનું દ્રવ્ય આવ્યું હોય, એ દ્રવ્યનો જો ઉપભોગ કરવા મળે, વિષય ભોગ ભોગવવા મળે તો આ જીવની બુદ્ધિ ભ્રમિત થઈ જાય, પાપિષ્ટ બુદ્ધિ થઈ જાય. એમાં ક્યારેય સદવિચાર ન આવે. પરીક્ષિત રાજાએ મુગટ નીચે મૂક્યો
અણહકનું દ્રવ્ય મસ્તક ઉપરથી જ્યાં ગયું એટલે તરત જ પશ્ચાતાપ થવા માંડ્યો. રાણીની પાસે જઈને કહેવા માંડ્યો કે આજ તો કોઈ દિવસ મારી જિંદગીમાં મેં કામ નહોતું કર્યું, એવું ભૂલ મારાથી થઈ ગઈ. કોઈ સાધુ મહાત્મા ધ્યાનમાં બેઠા હતા, એના ગળામાં મેં મરેલો સર્પ નાખી એનું અપમાન કરી નાખ્યું, તિરસ્કાર કરી નાખ્યો. હા, અપરાધથી મારું શું ભૂંડું થશે? પશ્ચાતાપ થતો હતો. અને એવા જ સમયે દ્વારપાલોએ આવીને સમાચાર આપ્યા કે વનમાંથી કોઈ શૃંગી નામના મુનિનો 8 વર્ષનો બાળક આવ્યો છે. હૃદય ફફડવા મળ્યું છે. પરીક્ષિત હજી આવી અને ભોજન પણ લીધું નથી. ચિંતાતુર હતો, આકુળ વ્યાકુળ હતો. ત્યાં પેલા શૃંગી મુનિના બાળક ભૃંગી મુનિ આવી અને પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, તને આજથી 7મા દિવસે તક્ષક નામનો નાગ કરડવાનો છે અને તારું મૃત્યુ થશે. મૃત્યુના સમાચાર સાંભળીને ભલભલા શૂરવીર અને પરાક્રમીઓના પણ હાજા ગગડી જાય હો, શરીર ધ્રુજવા મંડી પડે. કાળને જોઈ અને ભલભલા મહારાજા, રાજા, મહારાજાઓ, પરાક્રમીઓ અને શૂરવીરો, હિંમતવાનોની હિંમત ક્યાંય ચાલી જાય. પરીક્ષિતનું શરીર કંપવા માંડ્યું છે. મૃત્યુના સમાચાર સાંભળીને ભયભીત થઈ ગયેલો પરીક્ષિત, શું કરવું હવે? 7 દિવસમાં મારું મૃત્યુ થશે. આખી જિંદગી મારી ચાલી ગઈ. આખી જિંદગીમાં મેં કોઈ દિવસ ભગવાન મળે એવું કોઈ કામ કર્યું નથી. પરમાત્માની પ્રાપ્તિ થાય એવું સત્કર્મ મારાથી થયું નથી. મારી શું દશા થશે? હું મરીશ એટલે ક્યાં જઈશ? આ રાજમહેલ, આ રાજ્ય સત્તા, આ ધન, આ સંપત્તિ, આ વૈભવ, આ બધું છોડવું પડશે અને આ શરીર છોડી અને મારે જવું પડશે. મને કેવું શરીર મળશે? ક્યાં જઈશ? આ ભય સતાવવા માંડ્યો. ક્યાં હું વિશ્રામ કરીશ? વિચાર કરો. પરીક્ષિત વિચાર કરવા માંડ્યો છે. આ શરીર છોડી અને ક્યાં જવાનો વારો આવશે? કોઈ શહેર છોડે ને એટલે નક્કી કરે કે આ ગામ જવું છે, પેલા ગામ જવું છે, આ સગાને ત્યાં જવું છે, પેલા સંબંધીને ત્યાં રાત રોકાશું, આમ મહેમાન ગતિ કરી આવીશું, પણ પાછા આવવું પડશે. કોઈ ગામ છોડીને જાય, પાછું નથી આવવું તો ક્યાંક ધંધો પાણી, ખેતર, મકાનની શોધ કરે. પણ આ શરીર છોડીને જવું છે એની કોઈ દિવસ શોધ કરી છે? કોઈ દિવસ વિચાર કર્યો કે આ શરીર છોડીને જવાનો વારો આવશે ત્યારે ક્યાં વિશ્રામ કરીશું, ક્યાં રોકાશું, ક્યાં જઈને પડાવ નાખીશું? શરીર છે ત્યાં સુધીનો તો આ જગતના જીવે બધી ચિંતા કરી, બધી તૈયારીઓ કરી છે, બધા સાધનો તૈયાર કર્યા, પણ આ શરીરની બહાર નીકળ્યા પછી શું થશે એનું કોઈ દિવસ વિચાર અને ચિંતા કરતો નથી. એટલે જ ભગવાન વેદવ્યાસજીએ આ જીવાત્માને અલ્પ બુદ્ધિનો કહ્યો છે. અલ્પ બુદ્ધિનો, ટૂંકી બુદ્ધિવાળો. જગતમાં જેમ દાડીએ માણસ જતો હોય ને, દાડીએ મજૂરીએ જતો હોય ને, એક દિવસની ચિંતા હોય, આજ દાડી મળી ગઈ એટલે કાલની ચિંતા ન હોય. એક દિવસની ચિંતા કરે, બીજા દિવસે બીજાના ખેતરમાં, બીજાની સાઈડ ઉપર, બીજાના તગારા ઉપાડવા, બીજાના કોદાળી પાવડા લઈને પહોંચી જશું. આજે શું ખેડૂતને એક વર્ષની એક સિઝનની ચિંતા હોય કે આ વર્ષે વરસાદ ખૂબ સારો થઈ ગયો એટલે ખેડૂત રાજી રાજી, પછી એને બીજી ચિંતા ન હોય કે આ વર્ષ સારું ગયું એટલે બીજા વર્ષની એ ચિંતા જ ન કરે. પેલા મજૂર દાડિયા કરતા એને થોડીક વધારે બુદ્ધિ થઈ, સિઝનની વર્ષની ચિંતા કરે. પણ વેપારી હોય ને એ આખી પેઢીની ચિંતા કરે હો, કે આ વર્ષ સારું પાક્યું છે, સારું કમાવાનો ધંધો આવ્યો છે, કે આખી જિંદગી ચાલે એટલું કમાઈ લ્યો. એક વર્ષની ચિંતા ન કરે, આખી જિંદગીની ચિંતા કરે. અને ભગવાનનો ભક્ત હોય ને તો 71 પેઢીઓની ચિંતા કરે કે મારા કુળમાં જન્મે એને ભગવાન ઓળખાવા જોઈએ, ભગવાનનો ભક્ત થવો જોઈએ, એને મોક્ષ મળવો જોઈએ, પરમાત્માની પ્રાપ્તિ થવી જોઈએ. જેમ જેમ બુદ્ધિ વધતી જાય એમ એના વિચારમાં પરિવર્તન આવતું જાય. એમ કળિયુગનો જીવ છે ને એક દિવસની પેલા મજૂર દાડિયાની જેવી ચિંતા કરે છે. આ શરીરના માટે એને જાત જાતના સાધનો ભેળા કર્યા
જાત જાતની સગવડો ઊભી કરી, વૈભવો ભેળા કર્યા, વિષય ભોગ ભેળા કર્યા. પણ આ વિષય ભોગ, વૈભવો, ધન, સંપત્તિ, મકાન, સત્તા, રાજ્ય એ બધું જ્યાં સુધી આ શરીર હોય ત્યાં સુધી ઉપયોગમાં આવે. જે દિવસે આ શરીર છોડે એ દિવસે એનું ઘર કામમાં ન આવે, એનું મકાન કામમાં ન આવે, એની ધન સંપત્તિ કામમાં ન આવે, એનો વૈભવ કામમાં ન આવે, કંઈ કામમાં ન આવે. શરીર છોડ્યા પછી કંઈ ન કામમાં આવે. અને શરીર છે ત્યાં સુધીનું જ બધું એણે વિચાર્યું છે. એટલે ભગવાન વેદવ્યાસજી 18 પુરાણોમાં કળિયુગના જીવને અલ્પ બુદ્ધિવાળો કયો છે. એ અલ્પ બુદ્ધિવાળા જીવને ભગવાન ઓળખાય, પરમાત્માની પ્રાપ્તિ થાય એવો વિચાર જ આવતો નથી. એવો અલ્પ બુદ્ધિવાળો આ જીવ એ શું વિચાર કરે? પરીક્ષિત વિચાર કરે છે હવે કે આખી જિંદગીમાં વિષય ભોગ ભોગવા, વૈભવો ભોગવા, સત્તા ભોગવી, પણ ભગવાન મળે એવો એક પણ વિચાર મેં ક્યારેય કર્યો નથી. હવે મૃત્યુ સામે દેખાણું છે. અન્ન જળનો ત્યાગ કરી અને રાજમહેલ, કુટુંબ, પરિવાર, ધન, સંપત્તિ અને રાજ્ય બધું છોડી અને પરીક્ષિત નગરની બહાર જઈ ગંગાજીના કિનારે બેસી ગયો. અનશન વ્રત ધારણ કરીને બેઠો છે. અન્ન અને જળનો ત્યાગ કરી દીધો છે. નગર આખામાં ખબર પડી ગઈ. મોટા મોટા નાગરિકો, વિદ્વાનો, તપસ્વીઓ, બ્રાહ્મણો, ઋષિ મુનિઓ આવી અને પરીક્ષિત રાજાની પાસે બેસવા માંડ્યા. જે આવે છે અને પરીક્ષિત રાજા એક જ સવાલ કરે છે, 7 દિવસમાં મારું મૃત્યુ થવાનું છે. 7 દિવસમાં જેનું મૃત્યુ થવાનું હોય એને શું કરવું જોઈએ? એને મોક્ષ કેવી રીતે મળે? 7 દિવસમાં જેનો કાળ દેખાતો હોય એને શું કરવું? બધા જ ઋષિ મુનિઓ, વિદ્વાનો, તપસ્વીઓ, યોગીઓ આવે છે. એક પછી એક ઉપાય, સૂચનાઓ બતાવે છે કે ભગવાનને મેળવવા હોય, મોક્ષ પ્રાપ્ત કરવા હોય તો કોઈ યજ્ઞોની વાત કરે છે જે 1 વર્ષ સુધી ચાલે એવા યજ્ઞ હોય. કોઈ તપની વાત કરે છે, કોઈ જપની વાત કરે છે. પણ કોઈ 1 વર્ષે અને કોઈ 2-5 વર્ષે અને કોઈ આખી જિંદગી ચાલી જાય ત્યારે માંડ માંડ મોક્ષ મળે એવી આશા જાગૃત થાય. પણ મોક્ષ મળે એવી કોઈ ગેરંટી ન આપે. શાસ્ત્રોમાં લખ્યું છે કે અશ્વમેધ યજ્ઞ કરે એને સ્વર્ગની પ્રાપ્તિ થાય. કોઈ 100 અશ્વમેધ યજ્ઞ કરે એને ઇન્દ્રનું સિંહાસન મળે. કોઈ રાજસૂય યજ્ઞ કરે તો એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. આમ અનેક ઉપાયો લખ્યા છે. પણ એ બધા જ ઉપાયો માટે બહુ લાંબો સમય જોઈએ. કોઈ તપ કરે, કોઈ પંચાગ્નિ તાપ કરે, કોઈ ચાંદ્રાયણ વ્રત કરે, કોઈ કૃચ્છ ચાંદ્રાયણ વ્રત કરે, કોઈ યોગની સાધના કરે. પણ એ યોગની સાધના કરવામાં આખી જિંદગી વીતી જાય, ચાંદ્રાયણ વ્રત કરવામાં આખું વર્ષ વીતી જાય, ત્યારે મળે આ 7 દિવસમાં મોક્ષ મળે એવું સાધન, એવો ઉપાય કોઈને મળતો નથી. મોટા મોટા ઋષિ મહાત્માઓ આવ્યા છે, વિદ્વાનો આવ્યા છે, તપસ્વીઓ આવ્યા છે. સ્વયં ભગવાન વેદવ્યાસજી આ સભામાં આવીને બેઠા છે. ભગવાન વેદવ્યાસજીને પણ પરીક્ષિતે એ જ સવાલ કર્યો છે, 7 દિવસમાં મને મોક્ષ મળે એવો ઉપાય બતાવો. હજારો ઋષિ મુનિઓ આવીને બેઠા. રાજા, જેનો રાજા ખાવા પીવાનો છોડીને બેઠો હોય એની પ્રજા પણ અન્ન જળનો ત્યાગ કરીને, આ ઋષિ મુનિઓ પણ પરીક્ષિત જેવા સમર્થ રાજાનું સમર્થન આપવા માટે અન્ન જળનો ત્યાગ કરીને ગંગાજીના કિનારે બેઠા છે. સૌ ચિંતામાં બેઠા છે. જેમ જેમ મિનિટો વીતે છે, ક્ષણો વીતે છે, એમ સૌના હૃદય અકળાવા મળ્યા છે, મન મૂંઝાવા મળ્યા છે કે 7 દિવસમાં મોક્ષ મળશે એવો ઉપાય ક્યાંથી શોધવો? 7 દિવસમાં આ જીવાત્માને પરમાત્માની પ્રાપ્તિ કરાવે એવો ઉપાય શોધવામાં ભલભલા વિદ્વાનો, તપસ્વીઓ, યોગીઓ અને પંડિતો પોતાના ગ્રંથો અને પોથીઓને ઉથલાવે છે, પણ કોઈ ઉપાય મળતો નથી. અનશન વ્રત ધારણ કરીને બેઠેલો પરીક્ષિત દૈવ ઈચ્છાથી, શ્રી હરિની ઈચ્છાથી, ભગવદ ઈચ્છાથી સુખદેવજી મહારાજને સ્વયં પરમાત્માએ પ્રેરણા કરી છે.
સુખદેવજી મહારાજ અવધૂતનો વેશ ધારણ કર્યો છે, આખા એ શરીરે ભભૂતિ લગાડેલી છે, અલમસ્તના જેવા. સતત જેની દ્રષ્ટિ, જેનું મન, જેની ઇન્દ્રિયોની વૃત્તિ પરમાત્માના સ્વરૂપમાં જોડાયેલી છે. જગતનું કંઈ કોઈને કંઈ પણ પડી નથી એવા સુખદેવજી મહારાજ સતત જગતમાં વિચરણ કરતા કરતા અચાનક ત્યાં આવી પડ્યા. હજારો ઋષિ મુનિઓને તપસ્વીઓ બેઠા હતા. ભગવાન વેદવ્યાસજીના પુત્ર સુખદેવજીને જોઈ અને ઓળખી ગયા કાં તો સુખદેવજી મહારાજ છે. સૌ ઋષિમુનિઓ રાજા પરીક્ષિતને કહેવા મળ્યા કે હે રાજા, અમારી પાસેથી તને જે ઉપાય મળ્યો નથી, જે સવાલનો જવાબ તને મળ્યો નથી, એ સવાલનો જવાબ આ સુખદેવજી મહારાજ પાસેથી તને મળશે. કારણ કે મહાન એવા યોગી છે, મહાન એવા ત્યાગી છે, મહાન એવા વૈરાગ્યવાન છે અને મહાન જ્ઞાની છે. તો એમના શરણે જા. એ કેવા જ્ઞાની છે, કેવા વૈરાગ્યવાન છે ને. એ ઋષિ મુનિઓ કહે છે કે જેને માતાના ઉદરમાંથી જ્ઞાન થયું છે. સંત સમાગમના કારણે એ સુખદેવજી મહારાજ ભગવાન વેદ વ્યાસજીના પત્નીના ઉદરમાં પુત્ર રૂપે પ્રવેશ થયો છે. ભગવાન વેદ વ્યાસજી 18 પુરાણ શ્રીમદ ભાગવતાદિ મહાપુરાણોની રચના કરે. આખો દિવસ એ શાસ્ત્રની રચના કરતા હોય અને રાત્રિના સમયે પોતાની પતિવ્રતા પત્નીને આ શાસ્ત્ર સંભળાવે. મહાભારતની રચના કરે, બ્રહ્મસૂત્રની રચના કરે, બ્રહ્મ મીમાંસાની રચના કરે અને રાત્રિના સમયે પોતાની પત્નીને આ શાસ્ત્ર સંભળાવે છે. આખો દિવસ પતિદેવની સેવામાં હાજર રહેલા વ્યાસ પત્ની રાત્રિએ સુતા સુતા સાંભળતા સાંભળતા નિદ્રાધીન થઈ જાય ત્યારે ઉદરમાં રહેલો આ બાળક એ વ્યાસજીને હુંકારો ભણતો હોય કે હું સાંભળું છું, કહેતા રહો તમે આગળ, હું સાવધાન છું. જે જીવ સાવધાન હોય એને મોક્ષની પ્રાપ્તિ થાય. અસાવધાની આવે એને શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું, અસાવધાની એટલે નરકનું દ્વાર અને સાવધાની એટલે મોક્ષનું દ્વાર. સુખદેવજી ઉદરમાં જ સર્વ શાસ્ત્રોનું જ્ઞાન થઈ ગયું. આ સંસારને દુઃખરૂપ જાણ્યો છે. માયા મયા સંસાર એ નાશવંત છે, દુઃખરૂપ છે એવું ઉદરમાંથી જ જ્ઞાન થયું. પણ આ જગતના જીવને જ્યાં માયાનો સ્પર્શ થાય છે, માતાના ઉદરમાંથી જ્યાં બહાર આવે અને અહમ મમત્વ રૂપી માયાનો સ્પર્શ થાય એટલે પરમાત્માને ભૂલી જાય છે. શાસ્ત્રો એવું કહે છે માતાના ઉદરમાં જ્યારે જીવ હોય ત્યારે એને સમગ્ર પૂર્વ જન્મનું જ્ઞાન આમ હસતા મલક હોય છે. પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય પણ જ્યાં જન્મ ધારણ કરે એટલે તરત જ ભૂલી જાય. માતાના ઉદરનું જે જ્ઞાન હતું, જે એને વેદના સહન કરવી પડતી હતી, માતા ખારું તીખું તમતમતું ખાય, ખાટું ખોરું ખાય, એની વેદના નાના બાળકને પડે અંદર. માતા પરિશ્રમ કરે, એની વેદના સહન કરવી પડે, એનું કષ્ટ સહન કરવું પડે. કષ્ટ અને વેદના સહન કરતો કરતો 9 મહિના સુધી આ જીવાત્મા ઊંધા માથે લટકેલો પરમાત્માને પ્રાર્થના કરે કે હે પ્રભુ, આ દુઃખમાંથી, આ કષ્ટમાંથી, આ વેદનામાંથી મને છોડાવો. હવે હું તમારું ભજન કરીશ. કોઈ દિવસ અધર્મનું આચરણ નહીં કરું, ધર્મનું આચરણ કરીશ, તમારો આશ્રિત બનીને રહીશ અને સત્યનું આચરણ કરીશ, નીતિનું આચરણ કરીશ. જીવ હિંસા વગેરે ક્રૂર કર્મ કે પાપ કર્મ નહીં કરું. આવા અનેક પ્રકારના વચનો કરગરતો કાલાવાલા કરતો એ જીવ પરમાત્માને આપે ત્યારે 9 મહિને પરમાત્મા કરુણા કરી અને માતાના ઉદરના એ કષ્ટમાંથી એને છોડાવે. જેવો બહાર આવે ને એટલે સંત મહાત્માઓ એવું કહે છે કે આ જીવનો એવો સ્વભાવ પડી ગયો છે, માયાનો જ્યાં સ્પર્શ થાય, આ જગતના વાયરાનો સ્પર્શ થાય અને તરત જ પરમાત્મા સામે આવીને ઊભા હોય કે બોલ હવે તું શું કરવાનો છે. એટલે જીવ એને પહેલો જવાબ આપી દે, ઉમાનો શબ્દ નીકળે, હું અહીંયા આવ્યો અને તું ત્યાં. એ તો વચન આપ્યું હતું ત્યાં આપ્યું હતું, અહીંયા ક્યાં આપ્યું હતું. એ તો દેહનું દેવું હતું. આ શહેરમાં શું છે, શહેરમાં જાય ને ઘરે જાય તો એ તો શહેરનું દેવું, દેહમાં ક્યાં પાકે છે કે આ જવાબ આપી દે.
આ જીવ પણ આવો જવાબ આપી દે પરમાત્માને. પરમાત્મા વિચાર કરે કે બહુ સારું, જા ત્યારે તારે જેમ કરવું એમ કરે. પણ ભગવાનની દ્રષ્ટિ એ જીવની પાછળ પાછળ જ ફરતી હોય. એ જીવ કેવા કર્મ કરે છે, ક્યાં જાય છે, શું કરે છે, એની નોંધ પરમાત્મા સતત એના ઉપર દ્રષ્ટિ રાખીને રાખે. પરમાત્માને આપી દીધેલા એ કોલને ભૂલી ગયેલો જીવ પોતાના કર્તવ્યને ભૂલી જાય, પોતાના ધર્મને ભૂલી જાય, ફરજને ભૂલી જાય અને મન ફાવે તેમ આચરણ કરતો હોય. પણ આ સુખદેવજી મહારાજે ઉદરમાં નક્કી કરી દીધું કે જેવા બહાર જાય છે એટલે અહમ અને મમત્વની માયા આ જીવને વળગે છે. માતાના ઉદરમાંથી જ બહાર જવું નથી ને, બહાર જવું તો વળગે ને માયા. હું અને મારું ને આ મારી મા ને આ મારો બાપ ને આ મારું ખેતર ને મારો ઘર ને આ બધું બહાર નીકળ્યા પછી જ વળગે છે. અને ત્યારે જ આ જીવ ભગવાનને ભૂલી જાય છે. એટલે માના ઉદરમાંથી જવું જ નથી બહાર. 12 વર્ષ વીતી ગયા તો એ વ્યાસપતિના ઉદરમાં જે બાળક છે એનો જન્મ થતો નથી. 12 વર્ષ સુધી ઉદરમાં બાળકને લઈ અને ફરતા એ વ્યાસ પત્નીને એક દિવસ દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ વ્યાસના આશ્રમમાં આવ્યા. એ વ્યાસ પત્ની 2 હાથ જોડીને પ્રાર્થના કરે, હે દ્વારકાધીશ, જગત આખાના કષ્ટોને દુઃખોને દૂર કરો છો, મારો એક આ કષ્ટ દૂર કરો ને. વ્યાસ પત્ની પ્રાર્થના કરે છે કે 12 વર્ષથી બાળક ઉદરમાં છે, એનો જન્મ થતો નથી, કંઈક બતાવો ઉપાય, એ બાળકનો જન્મ કેમ થાય? ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણ ઉદરમાં રહેલા એ સુખદેવજીને કહે છે કે માને ક્યાં સુધી કષ્ટ આપવું છે, બહાર નીકળો. સુખદેવજી ઉદરમાંથી જવાબ આપે કે મહારાજ, હે દ્વારકાધીશ પરમાત્મા, આ તમારી માયા છે ને, અહમ અને મમત્વ, મારું અને હું, એ રૂપી માયા, એને સંકેલી લ્યો એટલે હું જન્મું. પ્રભુ કહે છે આ માયા છે ને, આ માયાની કળ ચડાવી રાખી છે એટલે તો આ જગત છે. જો માયા ન હોય તો આ જગત ક્યાંથી હોય? એ માયા તો સંકેલાય તેમ નથી. માયા સંકેલાઈ જાય તો આખું બ્રહ્માંડ સંકેલાઈ જાય. સુખદેવજી મહારાજ ઉદરમાંથી જવાબ આપે છે કે જ્યાં સુધી માયા છે એ માયામાં મારે પડવું નથી, માયામાં આવવું નથી. વ્યાસ પત્નીના દુઃખને દૂર કરવા માટે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણએ માયાને સંકેલી તો નહીં, પણ એક નિમેષ માત્રના સમય માટે માયાને વિરામ આપી દીધો. આંખનું મટકું મારી ઉપર અને નીચે આ પાંપણ આવે એને નિમેષ અને ઉન્મેષ કહેવાય. ઉપર જાય એ ઉન્મેષ અને નીચે આવે એ નિમેષ. આંખ વીંચાઈ જાય, પાંપણ નીચે આવે અને જે સમય લાગે એટલા સમયને નિમેષનો સમય કહેવાય. એટલા સમય માટે પરમાત્માએ માયાને આજ્ઞા કરી કે તારે કોઈને સ્પર્શ ન કરવો. અને વ્યાસ પત્નીના ઉદરમાંથી સુખદેવજી મહારાજ એટલા જ સમયમાં પ્રગટ થયા. એ નિમેષ માત્રના સમયમાં પૃથ્વી ઉપર 84 જીવાત્માનો જન્મ થયો, એને માયાનો સ્પર્શ ન થયો. એ 84 સિદ્ધ થઈ ગયા. સુખદેવજી મહારાજ જન્મા 12 વર્ષના ઉદરમાં થયા હતા. એટલે જન્મતાની સાથે 12 વર્ષની ઉંમરના કિશોર અવસ્થાવાળા સુખદેવજી મહારાજ જન્મતાની સાથે જ ઊભા થઈને ચાલતા થયા. જેમ 12 વર્ષનો દીકરો એ ઊંઘમાંથી જગાડો એટલે ઊભો થઈને તરત જ ચાલતો થાય, એમ ચાલતા થયા. ઘર બહાર નીકળ્યા, વિચાર કર્યો કે ઘરમાં રહીશ ને તો વળી પાછી આ મા બાપ વળગાડશે કે આ તારું ઘર છે, આ તારી માં છે, ને આ તારો બાપ છે, ને આ તારી વાડી, ને આ તારું ખેતર, ને આ તારું ધન, એ તારું ને આ તારું ને આ તું, આવો તું જ્ઞાતિવાળો, આવો ઊંચો, આવા મોટા મહાત્માનો પુત્ર, આમ બધું વળગશે. એટલે માયામાં ફસાય છે, અહીંથી જવું જ. એટલે ઘર છોડીને ચાલતા થયા. સુખદેવજી મહારાજ આગળ આગળ ચાલ્યા જાય છે. કિશોર અવસ્થાવાળા 12 વર્ષની ઉંમરવાળા સુખદેવજી મહારાજ, વ્યાસ નારાયણને ખબર પડી પુત્રનો જન્મ તો થયો, પણ પુત્ર તો ચાલી નીકળ્યો. લે, ઘર બાર છોડીને જાય છે. 60 વર્ષના વૃદ્ધ ભગવાન વ્યાસ નારાયણ પાછળ દોડ્યા. હે બેટા, ઉભો રે બેટા. વિરહ કાતર આ જુહાવ પુત્રેતિ તન્મયતયા. વિરહ કાતુર,
હે બેટા ઉભો રે, હે પુત્ર ઉભો રે, આમ કરુણ રુદન કરતા કરતા પુત્રને ઉભો રાખવાનો પ્રયત્ન કરે. સુખદેવજી મહારાજ સાંભળતા નથી, કોણ કોનો પુત્ર, કોણ કોનો બાપ. આ જગતમાં કેટલીય વખત જન્મ લઈ લીધા છે, કેટલાય બાપને કરી ચૂક્યો છું. આજ પુત્ર. સુખદેવજી મહારાજ વનમાં ગયા છે, વૃક્ષ વેલી અને લતાઓ પશુ પક્ષીઓના મુખથી સુખદેવજી મહારાજ વ્યાસ નારાયણને જવાબ આપે છે કે હે વ્યાસ, તમે કોને પુત્ર પુત્ર કહો છો? તમે જેને પુત્ર કહો છો, તમે જેને બાપ માની બેઠા છો કે હું ફલાણાનો બાપ છું, તમે જ શાસ્ત્રોમાં લખ્યું છે, તમે જ પુરાણોમાં કહ્યું છે કે આ જગતના જીવાત્માએ કેટલા કેટલા જન્મ લીધા છે. વ્યાસ નારાયણે 18 પુરાણોમાં એવું પ્રતિપાદન કર્યું છે કે આ જગતના જીવે કેટલા જન્મો લીધા છે એની જો ગણતરી કરવી હોય ને, તો આ જગતમાં જેટલા પુરુષો છે એ બધા જ પુરુષોને એક એક વખત બાપ કરી ચૂક્યો છે. માણસોને, પશુઓને, પક્ષીઓને, કૂતરા બિલાડાને પણ બાપ કરી આવ્યો છે. જેટલા જગતમાં કૂતરા છે બધા જ એક વખત બાપ થયા છે. જેટલા બિલાડા છે, જેટલા ભૂંડડા છે, જેટલા ગધેડા ઊંટડા બધાય આ જીવના એક એક વખત બાપ થઈ ચૂક્યા છે. અને આ જગતમાં જેટલી સ્ત્રીઓ છે, મનુષ્યની સ્ત્રીઓના પેટે જન્મી ચૂક્યો છે, પશુ પક્ષી કૂતરા બિલાડા આ બધાય જેટલી સ્ત્રી જાતિ એ બધાયના પેટેથી એક એક વખત જન્મ આ જીવાત્માએ લઈ લીધો છે, છતાંય હજી એને જન્મવાનું બંધ થયું નથી, એટલે એના જન્મો વીતી ગયા છે. બધાયને ત્યાં એક વખત પુત્ર થયો છે, અને બધા જેટલા જીવ છે બધા એને ત્યાં એક વખત પુત્ર રૂપે પણ થયા છે. બધાયને બાપ કરી ચૂક્યો છે અને બધાયને પુત્ર પણ કરી ચૂક્યો છે. એટલે સુખદેવજી મહારાજ વ્યાસ નારાયણને કહે છે, કોણ કોનો પુત્ર? તમે કેટલી વખત મારા પુત્ર રૂપે જન્મ્યા છો, હું કેટલી વખત તમારા પુત્ર રૂપે આ જગતના આટલા બધા જીવોના હું પુત્ર બન્યો, એ કોઈ બાપને હું યાદ કરતો નથી. અને આ નાશવંત એવું 5-25 વર્ષ રહેનારું, 50-60 વર્ષ રહેનારું શરીર એ આપનાર એવા તમે બાપ, એને હું શા માટે યાદ કરું? વૃક્ષ વેલી અને લતાઓમાં રહીને સુખદેવજી મહારાજ ભગવાન વેદવ્યાસજીને જ્યારે જવાબ આપવા માંડ્યા, ત્યારે ભગવાન વેદવ્યાસજી વિચાર કરે કે આ પુત્ર હવે રોકાય તેમ નથી. આ ઘરે તો પાછો નહીં આવે, પણ આ સમગ્ર શાસ્ત્રોનું જ્ઞાન એને મેં આપી દીધું છે, જ્ઞાન થઈ ગયું છે, પણ હજી સુધી એને કોઈ ગુરુ મળ્યા નથી. ગુરુ નથી કર્યા ત્યાં સુધી એને ભગવાન કોણ ઓળખાવશે? જ્ઞાન ગમે તેટલું મેળવ્યું હોય, પણ જ્યાં સુધી ગુરુ ન કર્યા હોય ત્યાં સુધી એને ભગવાન કોણ ઓળખાવે? એટલે વ્યાસ નારાયણ એને ઊંચો હાથ કરીને સુખદેવજી મહારાજને કહે છે, બેટા ભલે તારે જવું હોય તો જા, પણ આ મનુષ્ય શરીર મળ્યું છે, મનુષ્ય શરીરને કોઈક ગુરુ કરવા પડે, અને જ્યાં સુધી ગુરુ ન કર્યા હોય ત્યાં સુધી એને કોઈ ભગવાન ઓળખાવનાર ન મળે અને મોક્ષની પ્રાપ્તિ ન થાય. તો આ જગતમાં જો ગુરુ કરે ને તો એક જનક રાજાને કરજે. બસ આટલી મારે છેલ્લી વાત યાદ રાખજે, ગુરુ કરે તો જનક રાજાને કરજે. આટલું કહીને વ્યાસ નારાયણ પાછા વળ્યા. સુખદેવજી મહારાજ જંગલમાં જઈને, પર્વતની ગુફાઓમાં જઈ અને ધ્યાનમાં બેસી ગયા, સમાધિ લગાવીને બેસી ગયા છે. ઋષિ મુનિઓ અને તપસ્વીઓ, યોગીઓ, સિદ્ધો, મહાત્માઓ, આવા જ્ઞાનવાન, વૈરાગ્યવાન, સંસારનો ત્યાગ કરનાર મહાન ત્યાગી સુખદેવજી મહારાજના દર્શન કરવા આવે છે. જન્મીને તરત કુળ, કુટુંબ, પરિવાર, ઘર બારનો જેણે ત્યાગ કર્યો હોય એના જેવો આ જગતમાં બીજો ત્યાગી શોધવા ક્યાં જવો? જન્મતાની સાથે જ જેને માતાના ઉદરમાં જ્ઞાન થયું હોય એના જેવો જ્ઞાનવાન કોણ હોય? મા બાપનો ત્યાગ કરીને નીકળી ગયો એના જેવો બીજો ત્યાગી કોણ હોય? એના જેવો બીજો વૈરાગ્યવાન કોણ હોય? મોટા મોટા ઋષિ મહાત્માઓ, તપસ્વીઓ, યોગીઓ સુખદેવજી મહારાજના ચરણમાં આવીને વંદન કરે, પ્રશંસા કરે, ગુણગાન ગાઈને ચાલ્યા જાય. કોઈ આશીર્વાદ માગે છે. સમાધિમાં બેઠેલા સુખદેવજી મહારાજની સમાધિ ક્યારેક 10 દિવસ, ક્યારેક 15 દિવસ ચાલે. સમાધિમાં પરમાત્માનો સાક્ષાત્કાર થાય, સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણના દિવ્ય સ્વરૂપના દર્શન થાય. હૃદયમાં આનંદ આનંદ વ્યાપી જાય. એવા અલૌકિક દિવ્ય આનંદનો અનુભવ થાય છે.
પણ જ્યાં સમાધિમાંથી જાગે, આંખ ખોલે અને જગત દેખાય એટલે આનંદ ચાલ્યો જાય છે. ક્યાંક તડકો લાગવા મળે છે, શરીરને ચામડી ચમચમવા મળે છે, ક્યાંક ધુમાડો, ક્યાંક દુર્ગંધ, ક્યાંક સુગંધ, ક્યાંક જીવજંતુનો ઉપદ્રવ, ક્યાંક મચ્છર કરડી જાય છે, જીવજંતુઓ કરડી જાય, શરીરથી સહન થતું નથી, એટલે વળી પાછી આ ઉપાધિ આવી પડે. સુખદેવજી મહારાજ વિચાર કરે કે સમાધિમાં જેવો આનંદ આવે છે એવો આંખ ખોલું છું એટલે આનંદ ચાલ્યો જાય, હવે શું કરું? આવો આનંદ ક્યાં પાછો માળે મેળવવું? ભગવાન વેદવ્યાસજીએ 18 પુરાણ અને શ્રીમદ ભાગવતની રચના કરી હતી. આ શ્રીમદ ભાગવત મહાપુરાણ એ કોને ભણાવવું? જેનામાં એવી યોગ્યતા હોય, જેનામાં એવું જ્ઞાન હોય, જેનામાં એવો ત્યાગ હોય, જેનામાં એવો વૈરાગ્ય હોય, એને આ ભાગવત શાસ્ત્ર ભણાવવું છે. જેનામાં વૈરાગ્ય ન હોય, જેનામાં ત્યાગ ન હોય, એને આ ભાગવતનો ઉપદેશ પણ આપવો નથી, એવું ભગવાન વેદવ્યાસજીએ નક્કી કર્યું હતું. વ્યાસ નારાયણના આશ્રમમાં, એમની પાઠશાળામાં 400 ઋષિકુમારો વિદ્યાભ્યાસ કરતા હતા, પુરાણોનો અભ્યાસ કરતા હતા, વેદોનો અભ્યાસ કરતા હતા, ઉપનિષદોને ભણતા હતા. આ 400 શિષ્યોમાં વ્યાસજીએ વિચાર કર્યો કે આ ભાગવત કોને ભણાવું? 400માંથી કોઈનામાં યોગ્યતા ન દેખાણી. કોઈ વિદ્વાન છે તો એના હૃદયમાં વૈરાગ્ય નથી, કોઈનામાં વૈરાગ્ય છે તો ત્યાગ નથી, ત્યાગ કરી શકાતો નથી, કોઈનામાં ત્યાગ અને વૈરાગ્ય છે તો એનામાં પૂરું જ્ઞાન નથી, સમજવાની શક્તિ નથી, કોઈનામાં સમજવાની શક્તિ છે તો એના હૃદયમાં ભગવાનની ભક્તિ નથી, પરમાત્માના સ્વરૂપમાં વિશ્વાસ નથી, પરમાત્માના સ્વરૂપની દ્રઢ નિષ્ઠા નથી. કેમ ભણાવવું આ ભાગવત? વ્યાસજી વિચાર કરે છે, કોને ભણાવવું? હવે તો હું વૃદ્ધ થઈ ગયો, મારાથી આ ભાગવતનો પ્રચાર થઈ શકે એમ નથી, કોઈ યોગ્ય શિષ્ય મળે ને તો ભણાવવું. પોતાના શિષ્યો હતા, એમાં 10-12 શિષ્યોને પસંદ કરી અને શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના થોડાક શ્લોકો એને શીખવાડી અને આજ્ઞા કરી કે જંગલમાં જઈને તમે આ શ્લોકોનું ગાન કરજો. ક્યાંક સુખદેવજી જો આ શ્લોક સાંભળી જશે ને તો અહીંયા આવી અને ઊભા રહેશે. શિષ્યો સમિધાઓ વીણવા જાય, ફળફૂલ વીણવા જાય. વ્યાસ નારાયણની આજ્ઞા હતી, તમારે સતત વનમાં આ શ્લોકોનું ગાન કર્યા કરવું. મધુર કંઠથી એ પરમાત્માના સ્વરૂપનું વર્ણન થતું હોય. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. પરમાત્માના સ્વરૂપોનું સુંદર વર્ણન હોય કે યમુનાજીના કિનારે ગોપ બાળકોની સાથે પીળું પિતાંબર ધારણ કરેલા, કાળી કાંબળી ખંભા ઉપર નાખેલા, મોર પીછ મસ્તક ઉપર ધારણ કરેલા, હાથમાં બંસી ધારણ કરેલા, એ મધુર વેણુનો નાદ રેલાવતા એ અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ ભગવાન મનુષ્ય શરીર ધારણ કરી અને ગાયોના વાછરડાઓની સાથે યમુનાજીના કિનારે કદંબના વૃક્ષ નીચે વિચરણ કરતા હોય અને મધુર કલકલ નિનાદ કરતી યમુનાજીનો પ્રવાહ ચાલ્યો જતો હોય. આવું સુંદર વર્ણન સાંભળે સુખદેવજી મહારાજ આંખ ઉગાડીને જોઈને જ્યાં વર્ણન સંભળાવા મળ્યું, યમુનાજીનો કિનારો દેખાવા મળ્યો, કૃષ્ણ કનૈયાનું એ દિવ્ય સ્વરૂપ દેખાવા મળ્યું, ગોપ બાળકો દેખાવા મળ્યા, ગોવાળિયાઓના બાળકો, એ ગોવાળિયાઓના બાળકોની સાથે, ગોપીઓની સાથે અનેક પ્રકારની ક્રીડાઓને કરતા એ યશોદાના કનૈયાનું રૂપ જ્યાં સુખદેવજી મહારાજની આંખોની સામે નાચવા મળ્યું. સમાધિમાંથી ઉભા થઈ ખંખેરીને સુખદેવજી મહારાજ એ વ્યાસ નારાયણના શિષ્યોની પાસે આવીને ઉભા રહ્યા. આ બ્રાહ્મણ બટુકોને સુખદેવજી મહારાજ કહે છે કે તમે જે આ શ્લોકો બોલો છો ને એ મને શીખવાડો ને, મારે શીખવા છે. વ્યાસ નારાયણના શિષ્યો કહે છે કે આવા શ્લોક તો અમને તો થોડાક જ આવડે છે. અમારા ગુરુ ભગવાન વેદવ્યાસજીએ કોઈને 5 શીખવાડ્યા છે, કોઈને 10 શીખવાડ્યા છે, પણ આવા શ્લોકનું આખું શાસ્ત્ર 18,000 શ્લોકો ભગવાન વેદવ્યાસજીએ રચ્યા છે. અને તમારા જેવો કોઈ જિજ્ઞાસુ શિષ્ય મળે ને તો એ 18,000 શ્લોકો વાળો ગ્રંથ, એ આખો ગ્રંથ તમને ભણાવી દેશે. સુખદેવજી મહારાજ આ લાલચને રોકી ન શક્યા
એ શ્લોકોની મધુરતા સાંભળી હતી, પરમાત્માનું દિવ્ય વર્ણન સાંભળ્યું હતું. જે ઘરનો ત્યાગ કરીને નીકળી ગયા હતા, મા બાપનો કુળ કુટુંબ પરિવારનો ત્યાગ કરીને નીકળી ગયા હતા, એ સુખદેવજી મહારાજ પ્યાસા વ્યાસ નારાયણની પાસે આવ્યા શ્રીમદ ભાગવત ભણવા માટે. પણ ભાગવત ભણવું હોય તો ગુરુ કરવાનો આદેશ આપ્યો હતો. સુખદેવજી મહારાજ સમાધિમાં બેઠા હોય, ઋષિ મહાત્માઓને તપસ્વીઓ આવે, પ્રશંસા કરે, વખાણ કરે કે આમના જેવો તો કોઈ તપસ્વી નહીં, આમના જેવો કોઈ જ્ઞાની નહીં, આમના જેવો કોઈ વૈરાગ્યવાન નહીં. સૌ સિદ્ધો તપસ્વીઓ ઋષિ મહાત્માઓ સુખદેવજી મહારાજને પોતાના આદર્શ માને, કોઈ ગુરુ માને. સુખદેવજી મહારાજને મનમાં વિચાર થયો કે આ બધાએ મને ગુરુ કહે છે, તો મારે ક્યાં બીજા કોઈને ગુરુ કરવા જવાની જરૂર. પણ વ્યાસે એવું કહ્યું હતું કે ગુરુ કરે તો શું કરે, જનક રાજાને કરજે. તો આ બધાએ મને મળવા આવે છે, જોવા આવે છે, મુલાકાતે આવે છે, વખાણ કરે છે, પણ જનક કોઈ દિવસ આવ્યો નહીં. કેવો અભિમાની લાગે છે, બહુ મોટો જ્ઞાની હશે, લાવને જાઓ. એક દિવસ સમાધિમાંથી ઊભા થઈને સુખદેવજી મહારાજ મિથિલા તરફ ગયા, જનક રાજા પાસે. સમાધિમાંથી ઊભા થયેલા, લંગોટી ધારણ કરેલા, આખા શરીરે ભભૂતિ લગાડેલી, હાથમાં તુંબડીનું પાત્ર, પરમાત્માનું સ્મરણ કરતા કરતા રાજમહેલના દરવાજે આવીને સુખદેવજી મહારાજ ઊભા રહ્યા. સૈનિકોએ રોક્યા કે ઊભા રહો, ક્યાં જવું છે? વનમાં તો કોઈ કોઈને રોકતું નહોતું. આ રાજમહેલ આવ્યો, નગર આવ્યું, અને સૈનિકો સેવકો આવ્યા, એટલે સુખદેવજી મહારાજને રોક્યા. સુખદેવજી મહારાજ કહે છે મારે તો જનકને મળવા જવું છે. સૈનિકો કહે છે, દ્વારપાળો કહે છે જનક તો રાજાધિરાજ છે, મિથિલાનો રાજા છે, એને મળવું હોય તો પહેલાથી રજા લેવી પડે, એપોઇન્ટમેન્ટ લેવી પડે, એમને મળવા ન જવાય. સુખદેવજી કહે છે એવી મને કંઈ ખબર નથી, તમે રાજાને સમાચાર આપો, હું વ્યાસ નારાયણનો પુત્ર સુખદેવજી જનકને મળવા આવ્યો છું. દ્વારપાલો કહે છે બહુ સારું. રાજાએ તો આજ્ઞા આપી જ રાખી હતી, કોઈ સાધુ આવે, કોઈ બ્રાહ્મણ આવે, કોઈ તપસ્વી આવે, એની આજ્ઞાનું પાલન કરવું, એને ક્યારેય રોકવા નહીં. એટલે સૈનિક જૈન જનક રાજાને સમાચાર આપ્યા કે વ્યાસ નારાયણનો પુત્ર છું અને સુખદેવજી છું એવું કહે છે, અને તમને ગુરુ કરવા આવવાનું કહે છે, તમને મળવા આવે છે. જનક રાજાએ વિચાર કર્યો કે બહુ સારું, ભલે આવતા, પણ એમને સૂચના કરી દેજો, સાવધાન કરી દેજો કે મારા રાજ્યમાં હું કોઈ દિવસ માયાને પ્રવેશ કરવા દેતો નથી. જેટલી માયા હોય એ બધી મારા રાજમહેલની બહાર મૂકીને આવે, માયા સાથે લઈને ન આવે. દ્વારપાલે આવીને સુખદેવજી મહારાજને સૂચના આપી. રાજાએ કહ્યું છે માયા મૂકીને આવજો, માયા લઈને આ રાજમહેલના દરવાજાની અંદર કોઈને પ્રવેશવા દેવામાં આવતા નથી, એટલે માયા જેટલી હોય એટલી મૂકી દો બહાર. સુખદેવજી મહારાજને હસવું આવ્યું, કહો આ રાજા કેવો અભિમાની જો ને, માયાના ઢગલા ઉપર તો એ બેઠો છે, હીરા મોતી સુવર્ણ રાજ્ય સત્તા અને સોનાના સિંહાસન ઉપર એ બેઠો છે, ને મને માયા કહે. આ મારી 4 આંગળની લંગોટી સિવાય મારી પાસે કંઈ નથી, આ જળપાત્ર સિવાય કંઈ નથી, એમાં એને માયા લાગે છે. નથી જોતી મારે માયા. સુખદેવજી મહારાજે જળપાત્ર તુંબડી હતી એ દરવાજાના પથ્થર ઉપર પછાડીને ફોડી નાખી. એટલે આ માયા હોય તો આને કાઢી નાખું, મારે ક્યાં જરૂર છે એની? એમાં માયા છે. આ લંગોટીમાં માયા દેખાતી હોય, આ 4 આંગળના કપડાનો ટુકડો એને જો માયા લાગતો એ કાઢી નાખું, મારે એની જ જરૂર નથી. અને સુખદેવજી મહારાજ એ અવધૂત બની ગયા. લંગોટી એને જળપાત્ર ફોડી નાખી અને જનક રાજાના રાજમહેલમાં પ્રવેશ કર્યો. જનકને આનંદ થઈ ગયો કે ઓહ, આવા મહાન તપસ્વી આવ્યા છે. જનક રાજાએ ઊભા થઈને હરખભેર આનંદથી સુખદેવજી મહારાજના ચરણોમાં વંદન કરી, ચરણમાં મસ્તક નમાવીને હીરા જડિત સુવર્ણના મુગટને ચરણમાં સ્પર્શ કરાવીને વંદન કર્યા. પોતાના સોનાના સિંહાસન ઉપર બેસાડી દીધા. બિરાજો, આજ તો તમે અમારા અતિથિ છો, આતિથ્ય સત્કાર સ્વીકાર કરો, પછી તમારી બધી જ માગણીઓ હશે એને પૂરી કરીશું. જનક રાજા વિનમ્રતાપૂર્વક પ્રેમ અને શ્રદ્ધા અને ભક્તિભાવથી
સુખદેવજી મહારાજના ચરણ પ્રક્ષાલન કરી પોતાની પટરાણીઓને આજ્ઞા કરી સુખદેવજી મહારાજ પધાર્યા છે, એમને જમવા માટે ખૂબ સુંદર મિષ્ટાન અને પકવાનો બનાવો. પટરાણીઓને હુકમ થયો, જાત જાતના મિષ્ટાનો અને પકવાનો, લેહ્ય, ચોષ્ય અને ભોજ જેવા પદાર્થો બનાવ્યા. 56 પ્રકારના મિષ્ટાનો બનાવી સુવર્ણનો થાળ બની અને સુખદેવજી મહારાજને અને રાજા જનકને જમવા બેસાડ્યા. સુખદેવજી મહારાજ સુવર્ણના બાજોઠ ઉપર જમવા બેઠા. આગળ સોનાનો થાળ ભર્યો છે, જાત જાતના મિષ્ટાનો, પકવાનો અને વ્યંજનો અને અથાણાઓ પીરસવામાં આવ્યા. સુખદેવજી મહારાજ જ્યાં જમવાનો પ્રારંભ કરે ત્યાં ઉપર દ્રષ્ટિ પડી. ઊંચી દ્રષ્ટિ કરતાની સાથે જ એક મોટો જબરજસ્ત 20 મણ વજનવાળો પથ્થર લટકતો હતો. કાચા દોરાના તાંતણાથી બાંધી રાખેલો આ પથ્થર, મોટી શિલા ડોલતી હતી. સુખદેવજી મહારાજ ભયભીત થઈ ગયા કે પેલું કાચું તાંતણું જો હમણાં તૂટશે તો આ પથ્થર મારા ઉપર જ પડવાનો છે અને મને છૂંદી નાખશે. આ રાજાનું કાવતરું છે. મને મારી નાખવા માટે આ રાજાએ પથ્થર લટકાયો છે. પણ હવે થાય શું? જો અહીંથી ઊભો થઈને ચાલ્યો જાઓ તો આ રાજાનું અપમાન ગણાય અને રાજાનું અપમાન થાય એટલે મૃત્યુદંડ. આ તો રાજાનો નિયમ હતો. ઉઘાડી તલવાર લઈને રાજા સામે બેઠો છે. ઊભો થાવ ને તોય મારી નાખશે અને બેઠો તોય પેલો પથ્થર હમણાં પડશે અને મારા શરીરનો તો રોટલો થઈ જવાનો છે. મારી જ નાખવાનું આ રાજાએ ષડયંત્ર ગોઠવ્યું છે. એના કરતાં હું મોટો તપસ્વી ગણાવ, એના કરતાં મોટો જ્ઞાની ગણાવ, એના કરતાં મોટો વૈરાગ્યવાન ગણાવ છો ને, એટલે મારી યશ અને કીર્તિ આને સહન થતી નથી, એટલે મને મારી નાખવાનું આણે ષડયંત્ર રચ્યું છે. હમણાં જ મારી નાખશે. હશે ભલે મરી જશું, પણ હવે થાય શું? ક્યારે મરવાનું આવશે? ક્યારે પેલો પથ્થર પડે અને હું મરી જાઉં? ક્યારે પથ્થર પડે અને મરી જાઉં? જીવ તાવડે ચડી ગયો. જનક રાજા પ્રેમથી આગ્રહ કરે છે, સુખદેવજી મહારાજ જમો, આ મિષ્ટાન જમો, આ પકવાન જમો, આ અથાણું જમો, આ શાક જમો. સુખદેવજી મહારાજ જેમ ઘંટીમાં ઓરાય ને મોઢામાં બધું ઓરવા મળ્યા છે. એક પછી એક સોનાનો થાળ ભર્યો તો બધું સવાહા કરી ગયા, કંઈ બાકી ન રહ્યું. હાથ ધોઈ અને સુખદેવજી મહારાજને પાછા એ સોનાના સિંહાસન ઉપર જનક રાજા બેસાડીને બે હાથ જોડીને પ્રાર્થના કરવા માંડ્યો કે કંઈ ખામી તો નથી ને? આતિથ્ય સત્કારમાં કંઈ કસર રહી ગઈ હોય તો કહેજો. અમારા પટરાણીઓએ તમને મનગમતું ભોજન બનાવવામાં સ્વાદમાં કંઈ કચાશ રહી હોય, ક્યાંય ગળ્યું થયું, ક્યાંય મોડું થયું, ક્યાંય તીખું થયું, ક્યાંય મીઠું મરચું ઓછું વધતું થયું હોય તો કહેજો, તો તમને મનગમતું ભોજન પરિવાર બનાવીશું. આમાં તમને કયો સ્વાદ લાગ્યો? જનક રાજા પૂછવા મળ્યા એટલે સુખદેવજી મહારાજ કહે છે, રાજા શું વાત કરું, સ્વાદ કેવો અને વાત કેવી? મારો જીવ તો તાવડે ચડી ગયો તો શું સ્વાદ આવ્યો કંઈ ખબર નથી. પેલો પથ્થર તે મૂક્યો તો ને, હમણાં પડે અને હમણાં મરી જાઓ, ક્યારે પડે ને ક્યારે મરું, એ મરવાનો ભય હતો એટલે શું ખાધું એ ખબર નથી. જનક રાજા બે હાથ જોડીને કહે છે, સુખદેવજી મહારાજ મેં પહેલાથી કહ્યું હતું કે માયા બધી બહાર મૂકીને આવજો, અને તમે તો માયાના પોટલે પોટલા બાંધીને લાવ્યા. આ મરવું તો એ જ માયા છે. આ પંચભૂતનું શરીર ક્યાં તમારું છે? મરી જાત તો આ તમારું શરીર મરી જાત, તમારો આત્મા તો અજર અને અમર છે, અદાહ્ય છે, અક્લેદ્ય છે, અશોચ્ય છે. અજર અને અમર એવો તમારો જીવાત્મા ક્યાં મરવાનો હતો? આ પંચભૂતનો નાશવંત શરીર, એનો વિનાશ થાત. જે દુઃખરૂપ છે, કષ્ટરૂપ છે, અને કેવલ પંચભૂતમાંથી બનેલું એ મળ મૂત્ર ને વિષ્ટાના કુંડ જેવું આ ઉચ્છિષ્ટ શરીર, રોગિષ્ટ એવું આ શરીર, એનો વિનાશ થાત. તમારો આત્મા ક્યાં મરવાનો? શું સુખદેવજી આ તમારું શરીર એ તમે છો? આ દેહાધ્યાસ રૂપી માયા ન ટળે ત્યાં સુધી પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન ક્યાંથી થાય? આનું નામ તો માયા છે. હું અને મારું, હું આવો જ્ઞાની, હું આવો તપસ્વી, હું આવો વૈરાગ્યવાન, હું આવા મોટા વિદ્વાન પુરુષનો પુત્ર, હું આવા મોટા કુળમાં જન્મેલો, આવા ધનવાન સંપત્તિવાન સત્તાવાનનો પુત્ર, એનું જ નામ તો માયા છે.
એ માયાને તમે છોડીને ન આવ્યા, એ તો પોટલે પોટલા બાંધીને આવ્યા, અને તમને મારે કેવી રીતે ભગવાન ઓળખાવવા? આ માયા ન છૂટે ત્યાં સુધી ભગવાન ક્યાંથી ઓળખાય? સુખદેવજી મહારાજ સાવધાન થઈ ગયા. જનક રાજાનો ઉપદેશ સાંભળી જનક રાજાએ દેહાધ્યાસ છોડાવી દીધો છે. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એવું કહે છે, જ્યાં સુધી આ જીવાત્માને દેહાધ્યાસ ન ટળે ત્યાં સુધી એનું જ્ઞાન, એનો વૈરાગ્ય, એનો તપ, એનો ત્યાગ કંઈ કામમાં આવતો નથી. જ્યાં સુધી દેહાધ્યાસ ન ટળ્યો હોય ત્યાં સુધી એ કંઈ પણ કામમાં ન આવે. દેહાધ્યાસ એ સુવર્ણનું પાત્ર હોય ને એમાં છિદ્ર જેવો છે. ગમે તેવું સોનાનું પાત્ર બનાવ્યું હોય, એમાં પાણી ભરવું હોય કે દૂધ ભરવું હોય, પણ એમાં જો છિદ્ર હોય તો એ ભરેલું બધું જ વ્યર્થ ચાલ્યું જાય, બધું બહાર નીકળીને ચાલ્યું જાય. એમ ગમે તેટલું એ જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, તપ હોય, ત્યાગ હોય, એ સુવર્ણના પાત્ર જેવું છે, પણ એમાં દેહાધ્યાસ એ છિદ્ર જેવો છે. જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, પણ દેહાભિમાન ન ટળે તો એમાં કરેલું ભજન, કરેલી ભક્તિ, કરેલી આરાધના, કરેલું તપ એ બધું જ વ્યર્થ ચાલી જાય છે. દેહાધ્યાસ ટાળવાનો ઉપાય જનક રાજાએ સુખદેવજી મહારાજને કહી સંભળાવ્યો. સુખદેવજી મહારાજ ને અહમ અને મમત્વ અને દેહાધ્યાસ ટળી ગયો એટલે જનક રાજાએ ભાગવતી વૈષ્ણવી દીક્ષા આપી છે, વૈષ્ણવ ભક્ત બનાવ્યા. અષ્ટાક્ષર મહામંત્ર અને દ્વાદશાક્ષર મહામંત્રનો ઉપદેશ આપી અને ભાગવત શાસ્ત્ર ભણવાનો અધિકાર આપ્યો. પરમાત્માના સાકાર સ્વરૂપની ઉપાસના કરવાનો અધિકાર સુખદેવજી મહારાજને જનક રાજાએ અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ આપીને આપ્યો છે. ભગવાનની મૂર્તિની પૂજા કરવી હોય, સાકાર પરમાત્માના સ્વરૂપની ઉપાસનાને, ભક્તિને, પૂજન અને અર્ચન કરવું હોય તો એ ગ્રહસ્થાશ્રમી એવા ગુરુની પાસેથી અષ્ટાક્ષર કે દ્વાદશાક્ષર મંત્ર લે, ત્યાર પછી જ એની ભક્તિને ઉપાસના એ સફળ થાય છે. અને એટલા જ માટે સ્વામિનારાયણ ભગવાને પોતાના ત્યાગી અને ગ્રહસ્થ સૌ આશ્રિતોને એ ભાગવતી વૈષ્ણવી દીક્ષા આપવા માટે ગ્રહસ્થાશ્રમી એવા આચાર્યોની સ્થાપના કરી. એ ગ્રહસ્થાશ્રમી એવા આચાર્યો પાસેથી ભાગવતી વૈષ્ણવી દીક્ષા ધારણ કરેલા એવા સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતને જ પરમાત્માની મૂર્તિની પૂજા, અર્ચન અને વંદન કરવાનું ફળ પ્રાપ્ત થાય. સુખદેવજી મહારાજ જનક રાજાને ગુરુ કરીને આવ્યા છે. ભગવાન વેદવ્યાસ નારાયણ પાસેથી શ્રીમદ ભાગવત 18,000 શ્લોકો વાળું ભાગવત ભણ્યા છે. વ્યાસ નારાયણે ગુરુ દક્ષિણામાં સુખદેવજીને એટલું જ કહ્યું છે, કોઈ સાચો જિજ્ઞાસુ હોય, કોઈ મુમુક્ષુ હોય, એને નિસ્વાર્થ ભાવે આ શ્રીમદ ભાગવતની કથા સંભળાવશો એ જ મારી ગુરુ દક્ષિણા છે. સુત પુરાણે સૌનકાદિક મુનિઓને કહે છે, વ્યાસ નારાયણના આશ્રમમાંથી નીકળેલા સુખદેવજી મહારાજ અવધૂતનો વેશ ધારણ કરીને જગતમાં ફરે છે. નિયમ ધારણ કરી રાખ્યો છે, ગો દોહન સમય ક્યાંય રોકાવું નહીં. એક ગાયને દોતા જેટલો સમય લાગે એનાથી વધારે ક્યાંય રોકાવું નહીં. રાત્રિ હોય કે દિવસ હોય સતત ચાલતા રહે. કોઈ એવો જિજ્ઞાસુ હોય, કોઈ એવો મુમુક્ષુ હોય, કોઈ એવો ભગવાનનો ભક્ત મળી જાય, એને આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર સંભળાવવું છે. એવા જિજ્ઞાસુને, એવા મુમુક્ષુને શોધવા માટે સુખદેવજી મહારાજ અખંડ વિચરણ કર્યા કરે છે. જેને દેહનું ભાન નથી, શરીરની કોઈ પરવા નથી, શરીરની ચિંતા વગર ઉન્મત્તની માફક, અલમસ્તની માફક સતત હૃદયમાં પરમાત્માનું સ્મરણ કરતા કરતા